મારા વાલા લાડીલા એવા સુંદર સાથને હું કોટી કોટી પ્રણામ કરું છું. પ્રણામ સુંદર સાચી, પ્રણામ. આજના સત્સંગની અંદર રાસ ગ્રંથની અંદર 38મું પ્રકરણ છે. તો 38ના પ્રકરણની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી આપણને કહી રહ્યા છે કે ઇન્દ્રાવતીએ કેવી રીતે આપણા પ્રિયતમને વશમાં કર્યા એમની વાત આપણને કરી રહ્યા છે. અને ઇન્દ્રાવતી આપણને બતાવે છે કે આપણે રાજ્યના ગળામાં હાથ નાખી દઈ પછી આપણને રાજ્ય કેવી રીતે છોડાવી શકે. આપણને રાજ્ય પછી ક્યારે છોડે નહીં કહેશે. એવી રીતે ઇન્દ્રાવતી કહેશે કે બળૈયામાં દીજે બળ અને રંગ આસો નિર્મલ, નૈણા કટાક્ષે વળ, પાપણ સલવે પલ અને અજબ અખ્યાત. ઇન્દ્રાવતી કહે છે કે હે બળવાન પ્રિયતમ વિચે બળ દીજ્ય સખ્યો. ઇન્દ્રાવતી સખ્યોને કહેશે કે આપણા પ્રિયતમ બળવાન છે એની વચ્ચે તમે બળ દેજો કે તેમના અંગ પ્રત્યક્ષ સરસ્વ છે અને પવિત્ર છે. કે આપણા પ્રિયતમના જે અંગો છે ને એ કે સરસ્વ છે અને પવિત્ર પણ એવા છે કે છે. તો નેત્રમાં પણ કટાક્ષ કરાવી અને અદ્ભુત શક્તિ છે. હવે પ્રિયતમના જે નેત્રો છે એ નેત્રોમાં કે કટાક્ષ અદ્ભુત શક્તિ છે એની અંદર. અને પાપણો પ્રત્યેક ક્ષણે પણ યુક્તિપૂર્વક ચલાવે છે. હવે આપણા ધાણી જે પાપણો ચલાવે છે એ કહે છે યુક્તિપૂર્વક ચલાવે છે કે જેની શોભા અજબ અને વર્ણ્યાતીત છે કે છે. કારણ કે કેવી રીતે એનું વર્ણન થઈ શકે, એટલે કે છે એની શોભા તો અજબ છે. કે જન્મ સંગાતે જાણ્યો, મન તો ઉપર માણ્યો, સુંદરી સીતસુ આણ્યો, વિવિધ પેરે વખાણ્યો અને વાલાને વિખ્યાત. કે હે સખી, કે પ્રિય તમને તો જન્મ તકના સાથી માની અને આપણું મન એમનામાં રમણ કરી રહ્યું છે. જો આ મનની જ વાત છે કે પ્રિય તમને અંદર આપણા મનને રમણ કરાવવાનું છે. અહીંયા આપણને ઇન્દ્રાવતી શીખવે છે કે પ્રિયતમ સાથે તો આપણે જન્મનો સાથી છે પ્રિયતમ આપણો, એટલે આ મન એની સાથે રમણ કરી રહ્યું છે. કે આ રીતે તેઓ સૌ સખીઓના ચિત્તમાં અંકિત થઈ જાય છે. આ રીતે મન દ્વારા બધી સખીઓની અંદર ચિત્તની અંદર અંકિત થઈ જાય છે. તેથી તેમની વિખ્યાત પ્રશંસા વિવિધ રીતે થઈ છે. કે વાલોજી વસે કે હિત, સાલતો ઉપર શીત, ઇહા મન જે ઈસ સત અને ખરી સાથની પૂરે ખાત અને ભલો ભલી ભાત. પ્રિયતમ આપણા બધા પર વિશેષ રૂપે પ્રેમ કરે છે કે છે. કારણ કે આપણા પ્રિયતમ છે આપણને પ્રેમ કરે ને, તો કે છે આપણા બધાને પ્રિયતમ ખૂબ પ્રેમ કરી રહ્યા છે. આપણી ઈચ્છા અનુસાર જ ચાલે છે. આપણા પ્રિયતમ આપણી ઈચ્છા અનુસાર જ ચાલે છે અને આપણા મનની બધી ઈચ્છાઓ તેઓ કહે છે પ્રેમપૂર્વક પૂર્ણ કરે છે. બધી ઈચ્છાઓ આપણા સુંદર સાથની અંદર જે કાંઈ ઈચ્છાઓ હોય એ બધી ઈચ્છાઓ પરિપૂર્ણ આપણા ધણી આપણી ઈચ્છા પૂરી કરે છે કે છે. કે ઇન્દ્રાવતી કહે ખરું, મૂલનો સંઘાતી વરુ, એ ધન રુદયામાં ધરું, અંગથી અર્ગો ના કરું અને ખરી મને ખાત. કે ઇન્દ્રાવતી કહે છે સત્ય, ઇન્દ્રાવતી સત્ય કહે છે કે પ્રિયતમ શ્યામ સુંદર શ્રી કૃષ્ણ મૂળ પરમધામની સંબંધી પ્રિયતમ ધણી છે કે છે. કે આપણો શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પરમાત્મા છે એની સાથે આપણે પરમધામનો મૂળ સંબંધ છે, એટલે આપણે એમને બહુ પ્રેમ કરીએ છીએ કે છે. અને તેથી હું એને વરું છું. ઇન્દ્રાવતી કહે છે કે આપણો ધણી પરમધામનો સંબંધ છે ને એટલે હું આપણા પ્રિયતમને વરું છું કે છે. કે તેમને મારા દિલમાં હું એટલે ધારણ કરું છું. આપણા પ્રિયતમને હું મારા દિલમાં ઇન્દ્રાવતી કહે છે ધારણ કરું છું. મારી દ્રઢ ઈચ્છા છે કે હું તેમને મારાથી બિલકુલ અળગા કરું જ નહીં. ઇન્દ્રાવતી કહે છે આવો મારો દ્રઢ વિશ્વાસ છે કે મારા પ્રિયતમને હું ક્યારેય અળગો કરું નહીં કે છે.
કે વરજીને દઉં વીટ, ભીટતા ન કરું જીટ, અંગ માહે હુતી પીડ, પણ કામ કેરી ભાંગું ભીડ. જોજો મારી વાત, ઇન્દ્રાવતી કહેશે કે હું મારા પ્રિયતમ ધણીને ભેટી પડવામાં વિલંબ નહીં કરું. મારે ધણીને મારે મળવું છે અને હું એને ભેટી પડીશ, હું વિલંબ નહીં કરું. કહેશે કે મારા અંગ પ્રત્યક્ષમાં જે પીડા ઉઠી રહી છે ને તેને પ્રિયતમના મિલન દ્વારા શાંત કરીશ. મારા અંગોમાં કે પીડા ઉત્પન્ન થઈ છે તો કહેશે હું મારા પ્રિયતમનું મિલન કરી અને દ્વારા હું મારા અંદર હું શાંતિ મેળવીશ. કહેશે કે તમે બધા મારી વાત પર ધ્યાન દો. ઇન્દ્રાવતી કહેશે કે બાહોડી કંઠમાં ઘાલી અને એકિંગમાં લીધો ટાલી, લઈ સાલી અણિયાલી, સખી મુખ હાથ તાલી, કે જોઈ રહ્યો સાથ. કે પ્રિયતમ ધણીના કંઠમાં પોતાનો હાથ પરોવે છે. ઇન્દ્રાવતી જુઓ કેવી રીતે ધણીને પોતાના કરે છે કે એના કંઠમાં હાથ પરોવે છે અને તેમને એક તરફ લઈ જાય, પછી ધણીને એક તરફ લઈ જાય કે એકાંતમાં. અને તીચણ નયન વાળા ઇન્દ્રાવતીની આ સાલ બધી સખીઓ મોંમાં આંગળા નાખીને જોઈ રહી છે. કે છે આવી રીતે મોંમાં આંગળા નાખી દીધા સખીઓએ અને ઇન્દ્રાવતી જે સાલ ચાલી રહ્યા છે ને એ સખીઓ જોઈ રહી છે. કે રામત કરતી રંગે, સુબન દેવતી વંગે, અને ઉમંગ આવ્યો સંગે, ભેડી મુખ ભીડે અંગે, અને મૂકે નહીં બાથે. હવે ઇન્દ્રાવતી કહેશે કે ઇન્દ્રાવતી સખી પ્રેમમાં મગન થઈ અને પ્રિયતમ સાથે આનંદપૂર્વક રમત કરી રહી છે. મરડાઈને લટુક કરીને તેમને સુબન પણ દઈ રહી છે. હવે સુબન આપણે સંસારની સુબન નથી તો કહેશે કે ઇન્દ્રાવતી સુબન પણ દઈ રહી છે તો પોતાના હોઠો દ્વારા હોઠો ભેડી અને સુબન દઈ રહી છે. કહેશે એટલો ઉમંગ આવ્યો છે કે એને બાથ ભેડી છે અને કહેશે કે અધર પાન કરી રહી છે તો તેમનાથી બિલકુલ છૂટી પડતી જ નથી. ઇન્દ્રાવતી ક્યારેય પોતાના પ્રિયતમથી છૂટી પડતી નથી કારણ કે બાથ લીધી છે એટલે છૂટી નથી પડતી. ઇન્દ્રાવતી કહેશે ક્યારે કે રંગના કરતી રોલ, જીલતી માહે જકોર, કરી મુખ સકસોર, જોરાવર જડા બોર, લેવા ન દે શ્વાસ. કે રંગ વિલાસ કીડા કરતી ઇન્દ્રાવતી પ્રેમના સાગરમાં સ્નાન કરે છે, નાય છે. રાજીના પ્રેમની અંદર સ્નાન કરે છે. કે છે સ્નાન કરી રહી છે તો અધરપાન કરતી વખતે પ્રિયતમને પ્રેમથી આ મસ્તીમાં એને એવી ભેળી દીધી. હવે પ્રિયતમ એટલો પ્રેમ કરે છે ઇન્દ્રાવતીને એવી મસ્તીમાં કે છે ભેળી દીધી છે કે તેને શ્વાસ પણ લેવા દેતા જ નથી. ધણી ઇન્દ્રાવતીને શ્વાસ પણ લેવા નથી દેતા. કે છે કે પીવના અધૂર પીએ છે અને મધુર ઘોટડે લીએ છે, સામા વળી પોતે દીએ છે કે દેખતા મુખ નવ વિહે કે અંગ પ્રેમ વાસ. કે ઇન્દ્રાવતી પણ પ્રિયતમનો અધરોનું પાન કરતા કરતા અમૃતના ઘૂંટડા પીએ છે. કારણ કે અધર પાન કરતા કરતા ઇન્દ્રાવતી જે મુખથી પોતાના હોઠને દબાવે છે અને અંદર કૃષ્ણ 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 રટણ કરી રહી છે ઇન્દ્રાવતી તો કહે છે કે અમૃતના ઘૂંટડા પી રહી છે. પોતાના અધરને દબાવી અને અમૃતના ઘૂંટડા પી રહી છે. પરસ્પર અધરામૃતનું પાન કરવામાં ડરતા જ નથી. ઇન્દ્રાવતી કહે છે કે જે અધરામૃતનું પાન કરી રહ્યા છે અને એ ડરતા જ નથી. કહે છે કેમ કે તેમના અંગ પ્રત્યક્ષ અંગોમાં પ્રેમની સુગંધ વસેલી છે. રાજીના અંગ જેટલા શ્રી કૃષ્ણ પરમાત્માના જે અંગો છે એમાં કે છે પ્રેમની સુગંધ છે. એટલે કે છે એ અધરામૃતથી પોતે પાન કરી રહ્યા છે.
વળી ઈસા હોઈ ધરે અને ફૂદડી ફેર ફરે રે કે જોર અતિ ઘણો કરે ઇન્દ્રાવતી કામ સરે અને રમી પીયો રાસ કે વળી પાછી બીજી ઈચ્છા પેદા થઈ ઇન્દ્રાવતીને બીજી રમત કરવાની ઈચ્છા થઈ કે છે તો વારવાર ઇન્દ્રાવતી ફૂદડી ફરે છે અને આ રમતમાં તો એને ઘણું જોર કરે છે કે છે ફૂદડી ફરવાની રમત છે ને એમાં ઇન્દ્રાવતી કે છે ઘણું જોર કરી રહી છે કે આ રીતે ઇન્દ્રાવતીની કામના પૂરી થાય છે કે છે અને આ રીતે પ્રિયતમ રાસ રમી રહ્યા છે ઇન્દ્રાવતીની સાથે. હવે અહીં ઇન્દ્રાવતીની સાથે પ્રિયતમ આપણા રાસ રમી એટલે કહેશે મહામતી કહેશે કે ફૂદડી મેલીને હાથ સટકાવું ઘાલી બાત અને રામત કરે નિઘાત કંઠ બાહોડી ફરે સાત રમે પ્રાણનાથ કે હવે ફૂદડી કરવાની રમત છોડી અને હાથની રમત ચાલુ કરી દીધી કહેશે અને લટક મટક ચાલતી ઇન્દ્રાવતી બાથ ભરે છે. ઇન્દ્રાવતી લટક મટક ચાલે છે અને પ્રિયતમને બથ ભરે છે કે છે અને ગળેલ હાથ પોરોવી અને ગોળ ફરી ફરીને રમત કરે છે. ઇન્દ્રાવતી ગળે હાથ લગાવી દે છે અને ગોર ગોર ફરે છે કે છે અને એવી રમત ઇન્દ્રાવતી કરે છે. તો આ રીતે પ્રાણનાથ કહે છે કે શ્રી કૃષ્ણ પણ પ્રેમ રંગથી રંગાઈ ગયેલા છે. આવી રીતે કૃષ્ણ પ્રેમના રંગમાં ઇન્દ્રાવતીની સાથે રંગાઈ ગયા છે. વડીલીએ હાથ તાડી અને ફરતી દેવી વાડી અને બેહડી બેઠતી ઉઠતી વારી રમત વચ્ચે સરાલી વિવિધ વિલાસ કે વળી ગોર ગોર ફરતા હાથને તાલી આપે છે અને વચ્ચે વચ્ચે પાછા બેહી જાય વળી પાછા ઊભા થાય આવી રીતે ફરી પાછી ફેર ફૂદડી પણ ફરે છે. આવી ઇન્દ્રાવતી ધણી સાથે રમત કરી રહ્યા છે. તો આ રીતે રસપૂર્ણ રમતમાં વિવિધ પ્રકારના વિલાસ કરી રહ્યા છે ઇન્દ્રાવતી કે છે કે સટકે રમત મેલી વાલાજી સંગાતે ગ્रहेલી આલિંગન લીએ ઠેલી અને સુબન દીએ પીવું પહેલી અને મુખ આસપાસ કે છે હવે પ્રિયતમ સાથે પ્રેમમાં મસ્તી બની અને ઇન્દ્રાવતીએ સટકતી જઈને ઇન્દ્રાવતી એટલું પ્રેમ કર્યો ધણીને અને કે છે ત્યાંથી ઇન્દ્રાવતી સટકી ગઈ. ઇન્દ્રાવતી સટકી જઈ અને રામત એકદમ દોડી દઈ અને વાલાજીને આલિંગન કરી લીધું. તરત જ રમતમાંથી સટકી ગયા ઇન્દ્રાવતી અને વાલાજીને આલિંગન કરી લીધું અને વાલાજી કરે એ પહેલા વાલાજી સુબન કરે ને એ પહેલા તો ઇન્દ્રાવતીએ સુબન કરી લીધું કે છે પોતાના મુખાર વિંદ ઉપર ઇન્દ્રાવતી સુબન કરી લે છે. તો આવી રીતે કે છે તેના મુખથી આસપાસ સુબન તો કરવા લાગી ઇન્દ્રાવતી. એના મુખની આસપાસ ઇન્દ્રાવતી સુબન કરવા લાગી કે સર્વે જોતા સુંદરી રમત તો ઘણી કરી પણ પીવું કંઠ બાહો ધરી ઇન્દ્રાવતી વાલે વરી કે જોઈએ કોણ મુકાવે હાથ. હવે કહે છે કે બધી સખીઓના જોતામાં આવી કે ઘણી રમતો થઈ. હવે ક્યાંય કહે છે કે બધી સખીઓના જોવામાં આવી આ બધી રમત કે ઘણી પ્રકારની રમત ઇન્દ્રાવતીએ કરી ઇન્દ્રાવતી દ્વારા રમત થઈ કે છે પરંતુ ઇન્દ્રાવતીએ પ્રિયતમના કંઠમાં હાથ પરોવી તેમનું વર્ણન કર્યું કે છે. આ વર્ણન ઇન્દ્રાવતીએ જે કંઠમાં હાથ પરોવ્યો ને એમનું વર્ણન આપણને કર્યું કે હવે ભલા તેનો હાથ કોણ છોડાવી શકે કે છે કે આ ઇન્દ્રાવતીએ કંઠમાં બાહોડી નાખી દીધી અને પીયુને એક બાજુ લઈને વૈયા એકાંતમાં તો હવે કે છે એના બાવડું કોણ છોડાવી શકે. એટલે કે છે વાલા સુંદર સાચી કે જ્યાં આપણા ધણી જ્યારે આપણું બાવડું પકડી લીધું ને તો એ જ્યાં સુધી પોતાના જેવા આપણને ન બનાવી દે ને ત્યાં સુધી એ બાવડું છોડતા નથી. તો આ ઇન્દ્રાવતીનું બાવડું પકડી લીધું છે એટલે ઇન્દ્રાવતીને હવે પોતાના જેવી બનાવી દે ત્યાં સુધી ક્યારે આપણા ધણી આપણને છોડતા નથી. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને આજના સત્સંગની અંદર વર્ણન કરી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.